હવે મને ફરવાનો ઘણો શોખ છે અને ફરતા ફરતા અત્યારે હું ગુજરાતના જે ગામમાં આવી છું ને એ ગામમાંથી ટ્રેન પકડીને ફરી મારા ઘરે જવું હોય ને તો એ ટ્રેનની ટિકિટ લેવા માટે મારે બોર્ડર ક્રોસ કરીને મહારાષ્ટ્ર જવું પડશે અને ફરીથી એ ટ્રેન પકડવા માટે મારે ગુજરાતમાં આવવું પડશે. હવે તમને એવું લાગતું હશે કે તડકો ઘણો છે અને ફરતા ફરતા આ તડકો મારા મગજમાં ચડી ગયો છે એટલે હું કંઈ પણ બફાટ કરી રહી છું. તો એવું નથી. આ રેલવે સ્ટેશન અડધું ગુજરાતમાં તો અડધું મહારાષ્ટ્રમાં આવેલું છે. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે આવું રેલવે સ્ટેશન ક્યાં ગામમાં આવેલું છે? તો એ જોવા માટે આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. એ વાત તો આપણે જાણીએ જ છીએ કે આપણા ભારતમાં એવા ઘણા રેલવે સ્ટેશન આવેલા છે જે તેની ભૌગોલિક સ્થિતિને કારણે ચર્ચાનો વિષય રહે છે. પણ શું તમને એ ખબર છે કે એક એવું રેલવે સ્ટેશન પણ આવેલું છે જેનો અડધો ભાગ એક રાજ્યમાં તો તેનો બીજો અડધો ભાગ બીજા રાજ્યમાં આવેલો હોય? આ રેલવે સ્ટેશનમાં એક રાજ્યમાં જઈને ટ્રેનની ટિકિટ લેવાની હોય છે તો બીજા રાજ્યમાં જઈને ટ્રેન પકડવાની હોય છે. સાથે જ આ રેલવે સ્ટેશન પર ચાર ભાષાઓમાં તો અનાઉન્સમેન્ટ થાય છે. હવે આ રેલવે સ્ટેશન પર વધારે હું સસ્પેન્સ ક્રિએટ નહીં કરું, તમને જણાવી દઉં કે આ રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે અને તેનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. આ નવાપુર રેલવે સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતમાં છે તો અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ રેલવે સ્ટેશન પર જ્યાં બે રાજ્યોની બોર્ડર એક ભેગી થાય છે ત્યાં બેસવા માટે એક બેન્ચ પણ મૂકવામાં આવી છે. આ રેલવે સ્ટેશનની લંબાઈ 800 મીટર છે, જેમાંથી 500 મીટર ગુજરાતમાં આવેલું છે તો 300 મીટર મહારાષ્ટ્રમાં આવેલું છે. આ નવાપુર રેલવે સ્ટેશનનું ટિકિટ કાઉન્ટર અને રેલવે પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલું છે તો બીજી તરફ રેલવે માસ્ટરની ઓફિસ, વોશરૂમ અને વેઇટિંગ રૂમ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું છે. આ સ્ટેશન પર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ 4 ભાષાઓમાં અનાઉન્સમેન્ટ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ રેલવે સ્ટેશન પાછળની કહાની શું છે? તો વાત એમ છે કે આ રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના ભાગલા પહેલા બનાવવામાં આવ્યું હતું અને 1 મે 1960ના રોજ જ્યારે બંને રાજ્યોનું વિભાજન થયું ત્યારે આ રેલવે સ્ટેશન બંને રાજ્યોની બોર્ડર પર આવતું હતું. હવે જ્યારે વિભાજન થયું ત્યારે આ રેલવે સ્ટેશન કોઈ એક રાજ્યમાં અપાય એવું નહોતું અને ત્યારથી જ આ રેલવે સ્ટેશનની એક અલગ ઓળખ ઊભી થઈ છે. હવે જ્યારે પણ કોઈ ટ્રેન આ રેલવે સ્ટેશન પર આવે છે ને ઊભી રહે છે ત્યારે એ આખી ટ્રેન બે અલગ અલગ રાજ્યોમાં ઊભી રહે છે. ધારો કે કોઈ ટ્રેન સુરત તરફ જતી હોય તો તેનું એન્જિન ગુજરાતમાં રહે છે પરંતુ તેનો ગાર્ડ કોચ એ મહારાષ્ટ્રમાં રહે છે. સાથે જ આ રેલવે સ્ટેશન પર બંને રાજ્યોની બોર્ડરને અલગ પાડતો એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.